જોશું સમાચાર વિસ્તારથી। આજે સમગ્ર દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ પણ ઈદનો તહેવાર ભારે હર્ષોલ્લાસથી બનાવ્યો હતો। તો પહેલા તેઓએ નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ સૌ કોઈ એકબીજાના ગળે મળ્યા હતા। સુરત શહેરના પ્રાચીન ઈદગાહ ખાતે અંદાજિત 1 લાખથી વધુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સમૂહમાં નમાઝ અદા કરવામાં આવી હતી। રમઝાન ઈદના પાક પર્વને લઈ મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સુરત શહેરમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ શાંતિના માહોલમાં આ પર્વની ઉજવણી કરી હતી। સુરત શહેરના પ્રાચીન ઈદગાહ ખાતે સૌ મુસ્લિમ સમાજના મિત્ર વર્તુળ, પરિવારજન અને સગા સંબંધીઓએ ગળે મળી રમઝાન ઈદના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ પર્વને લઈ જ્યારે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજના લોકો ભારે હર્ષોલ્લાસથી મનાવતા હોય છે, ત્યારે તેમના માટે વ્યવસ્થાઓ પણ ગોઠવાતી હોય છે। તેનો સંધાને આજરોજ સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાઈ દીધો હતો। ક્યાં કોઈને હાલાકીનો સામનો ન કરવો પડે તે બાબતે પણ સુરત પોલીસ નજર રાખી હતી। આજે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે ઈદગાહની જગ્યા પર ઈદની નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો 6 થી 7 હજાર લોકો અહીંયા ભેગા થયા છે। જે વર્ષોથી જે પ્રતિષ્ઠા રહી છે કે આઝાદી પહેલાની સૌથી જૂની ઈદગાહ જે ગણવામાં આવે છે, એ ઈદગાહની જગ્યા પર આજે સુરતના ખૂણે ખૂણેથી મુસ્લિમો અહીંયા ઈદની નમાઝ અદા કરવા આવે છે। એ ઈદની નમાઝ જ્યારે અદા કરવામાં આવે છે ત્યારે 30 દિવસ સુધી મુસ્લિમ બિરાદરો રોઝા કરે છે અને ઈદનો ચાંદ જોઈને જે આજે પ્રતીક દિવસ કહેવાય છે, એ ઈદનો તહેવાર કહેવાય છે, ઈદ ઉલ ફિત્ર તરીકે જાણવામાં આવે છે। અને એ ઈદનો તહેવાર અહીંયાથી સૌથી પહેલા ઈદગાહમાં નમાઝ પડીને ઘરે જઈને સૌથી પહેલા એમના વડીલોને મળી ગળે મળીને ઈદ મુબારક વિશ કરીને એકબીજા સાથે ઈદ મુબારક વિશ કરે છે। પછી સગા સંબંધીઓને મળવા જાય છે। એવી રીતે બધા જ ભાઈ બંધુઓને મળીને ઈદ સેલિબ્રેટ કરવામાં આવે છે।